Painted, Painless Learning. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ્સ? હું છું તમારું દોસ્ત મેઘાણી સર. સ્વાગત કરું છું તમારું પેન્ટેડ લર્નિંગમાં. ભાઈ, એક ક્રિકેટર બનવું હોય તો ક્રિકેટર બનવાનું એક સાયન્સ હોય. એક ગાયક કલાકાર બનવું હોય તો એનું એક સાયન્સ હોય કે ભાઈ કેવી રીતના ગાવું. એના સૂર હોય સારે ગામા પગ અનીસા, બરાબર ને? એ સૂર શીખવા પડે. એક તબલા વાગત હોય તો એની અલગ અલગ તાલ હોય, એની અલગ અલગ પ્રેક્ટિસ હોય, અને એ પ્રેક્ટિસ જો એ કરી લે તો એ સારું તબલું વગાડતા શીખી શકે છે. એવી જ રીતના ભણવાની અંદર ટોપર બનવું હોય તો એનું પણ એક રહસ્ય છે, અને એ રહસ્યની આજે આપણે ચર્ચા કરવાના છીએ. જે લોકો એન્ડ સુધી વિડીયો જોતા રહ્યા 100% એમને ફાયદો થશે. ચલો શરૂઆત કરીએ. ભાઈ, જો ટોપર બનવાનું રહસ્ય તમને ખ્યાલ આવે તો હું ગેરંટી આપું છું તમે ઓછી મહેનતે વધુ માર્ક્સ કવર કરી લેશો. મોટાભાગના વિદ્યાર્થી ખૂબ મહેનત કરે, અને આટલી મહેનત કરે કે ઘણી વખત એના પેરેન્ટ્સને એમ થાય કે મારો દીકરો કે દીકરી ટોપ કરી જશે, પણ રિઝલ્ટ ઊંધું આવે. ટોપ તો જવા દો, એવું થાય કે 1 કે 2 સબ્જેક્ટમાં દાંડિયા ઉલ્લી જાય, એમને ફરીથી એક્ઝામ આપવી પડે, અથવા તો ઓછું રિઝલ્ટ આવે. તો એવું કેમ થાય છે કે એક વિદ્યાર્થી કે જે આટલી મહેનત કરે છે છતાં રિઝલ્ટ નથી આવતું, અને ઘણા બધા વિદ્યાર્થી એવા છે કે જેને મહેનત કરવાનું મન જ નથી થતું એટલે રિઝલ્ટ નથી આવતું. આનું સોલ્યુશન શું છે, વાત કરીએ આપણે. ડિયર સ્ટુડન્ટ્સ, તમારે એક વસ્તુ ખાલી યાદ રાખવાની છે. આજે આ એક જ ટોપિક ઉપર આપણે ચર્ચા કરવાના છીએ, અને હું તમને છેલ્લે આ ડિસિપ્લિન એ જે શબ્દ છે ને એનું એક રહસ્ય કહેવાનું છું, જે આજ લગી જિંદગીમાં તમને કોઈ નહીં શીખવાડ્યું હોય. એ રહસ્ય જેને યાદ રહી ગયું ને એમને લાઈફ ટાઈમ ક્યારેય પ્રોબ્લેમ નહીં પડે. એક વસ્તુ યાદ રાખો કે ડિસિપ્લિન બહુ જરૂરી છે. ડિસિપ્લિન એટલે શું? આપણે એમ કહીએ કે શિસ્ત નહીં. ડિસિપ્લિન એક શિસ્ત તો છે, પણ શિસ્ત દાખલા તરીકે એક ટીચર તમારી માથે બેઠા છે અને ટીચરે કીધું કે આટલું તમારે મને પાકું કરીને દેવાનું છે ને કે હું સ્કૂલમાંથી કાઢી મૂકીશ, કાલે ફેરબુક કમ્પ્લીટ નહીં હોય તો હું માર્ક્સ 0 મૂકી દઈશ, અથવા પેરેન્ટ્સને બોલાવીશ, અથવા પપ્પા એમ કે ભાઈ તમે આજે ભણવા બેઠો, નહીં ભણ્યા તો પછી વારો પડી જાય, એટલે આપણે ભણવા બેઠીએ. જેમાં આપણું મન ન હોય તેને ડિસિપ્લિન ન કહેવાય. ડિસિપ્લિન કોને કહેવાય? કે સતત સાતત્ય સાથે કન્સિસ્ટન્સી સાથે કામ કરતું રહેવું એને ડિસિપ્લિન કહેવાય. હું તમને એક બે એક્ઝામ્પલ આપું. ડિસિપ્લિન આવે ક્યારે? જ્યારે સ્કિલ હોય ને ત્યારે ડિસિપ્લિન ન આવે, જ્યારે વિલ હોય ને ત્યારે ડિસિપ્લિન આવે. આ વસ્તુ યાદ રાખજો. એક્ઝામ્પલ હું તમને આપું એક સરસ મજાના વ્યક્તિનું. આ મોહમ્મદ અલી છે, જોરદાર બોક્સિંગ પ્લેયર છે. તમે હમણાં વિડીયોઝ જોજો, એના મુક્કાના ને એના પંચમાં એવો દમ ને ભાઈ હામાવાળો બેવડો વળી જાય એવો દમ એના મુક્કાની અંદર. મોહમ્મદ અલી એવું કહે છે, સ્કિલ ઇઝ નોટ ઇમ્પોર્ટન્ટ. તમારી અંદર જે સ્કિલ છે ને એનું કોઈ ઇમ્પોર્ટન્સ નથી, એની કોઈ અગત્યતા નથી. વિલ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમારી અંદર જે વિલ છે ને એનું ઇમ્પોર્ટન્ટ છે. સ્કિલ અને વિલમાં શું ફરક છે? તમે હોશિયાર છો એ સ્કિલ છે, પરંતુ વિલ શું છે? તો કે ભાઈ તમે હોશિયાર છો તો રોજ મહેનત કરતા રહ્યો ને એ વિલ છે. કેમ વિરાટ કોહલી છે. વિરાટ કોહલી આગલા દિવસે સદી મારી હોય કે મેચની અંદર આઈપીએલમાં બહુ સારું પરફોર્મ કર્યું હોય તો બીજા દિવસે સૌથી પહેલાં ગ્રાઉન્ડ ઉપર આવીને એ માણસ પ્રેક્ટિસ કરતો હશે. આ એની વિલ છે. સારું બેટિંગ કરે એની સ્કિલ છે. તો સ્કિલવાળા ઘણા બધા પ્લેયર છે, પણ વિરાટ કોહલીની જગ્યાએ વિરાટ કોહલી એટલા માટે પહોંચી શક્યો કારણ કે એને રન બનાવવાની ભૂખ છે. તો વિલ એટલે ભૂખ. અગર તમારા લોકોની અંદર, તમે ભલે નબળા હો, તમારું રિઝલ્ટ મધ્યમ હોય, પણ તમારી અંદર ભૂખ હશે ને તો તમે લોકો ફાડી નાખો ને એવું રિઝલ્ટ લાવશો. હું એક્ઝામ્પલ આપું તમને. એક બેન હતા જે મને પરમ દિવસે જ મળવા આવી, એમના માસીની દીકરી હતી. એમણે મને વાત કરી એ કે 10મા ધોરણમાં સાહેબ એક ટ્રાય પાસ થઈ તો 11-12 સાયન્સ રાખ્યું અને નીટની અંદર એ સ્કોર ન કરી શકીએ સારું, એટલે નીટમાં સ્કોર ન કરો એટલે એમબીબીએસમાં એડમિશન ન મળે. 10થમાં પહેલી ટ્રાય પાસ, 12થની અંદર રીનીટ એક્ઝામ આપે છે. પહેલી નીટ નહોતી કરી શકી, ક્લિયર નહોતી થઈ, રીનીટ કરી એમબીબીએસની અંદર એમને એડમિશન મળી જાય છે, પાસ થઈ જાય છે, અને અમદાવાદમાં એડમિશન મળી જાય છે. ગાયનાક કરે છે, અને આજે ગાયનાક ડૉક્ટર એ બની ગયા છે અને એક એને ઇન્ટર્નશીપ કરી રહ્યા છે. એને આને વિલ કહેવાય. હું આ રવિવારે જ હજી 2 દિવસ પહેલાં તે મારા ફ્રેન્ડના મેરેજમાં ગયો હતો, રાજુલા. તમને બિલીવ કરશો, એ દોસ્ત જે છે એ સીએની ફાઇનલ એક્ઝામ આપતો હતો, બરાબર? ફાઇનલ એક્ઝામ. ઇન્ડિયા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયું, તમને બધી ખબર જ છે. તો બધી એક્ઝામ પાછળ ગઈ હતી. સીએની પાછળ ગઈ હતી, ગવર્મેન્ટ એક્ઝામ પાછળ ગઈ હતી. તો હવે પાછળ એક્ઝામ ગઈ, એમાં શું થયું તો કે એક પેપર 16 તારીખે શુક્રવારે અને એક પેપર 18 તારીખે રવિવારે. ઓકે,
હવે 18 તારીખે એના લગ્ન, 6 વાગે એનું પેપર પૂરું થાય. ભાવનગર એનું પેપર ક્યાંનું છે એનું? ભાવનગર. એના લગ્ન ક્યાં? રાજુલા. ભાવનગરથી રાજુલા આમ સમજો 145 150 કિલોમીટર આસપાસ થતું હશે, 140 ઉપર. હવે એ માણસના 9 વાગે લગ્ન, 6 વાગે પેપર પૂરું થાય છે. 6 વાગે પેપર પૂરું કરીને એમના પેરેન્ટ્સે બધી વ્યવસ્થા કરી હતી. કાર લઈને ફટાફટ 1.5-2 કલાકમાં પહોંચે છે. હું એના મેરેજ અટેન્ડ કરવા ગયો હતો અને એ લોકોએ મારો સેમિનાર પણ ગોઠવ્યો હતો. મેરેજમાં સેમિનાર ગોઠવ્યો હતો. શું લેવા? તો કે ભાઈ તમે એડ્યુકેશનનું મહત્વ સમજાવો આખા સમાજને. એ કે અમે અમારા છોકરાને મોટિવેટ કર્યો અને એ છોકરાને અમે કીધું કે ભાઈ તારા લગ્નની બધી ચિંતા અમે કરી લેશું, તારે ખાલી તારી એક્ઝામ ઉપર ફોકસ કરવાનું છે. અને છોકરા એ પણ એક્ઝામ ઉપર, એને પણ એ જ જોતું હતું. આ એની વિલ હતી. પેપર પૂરો થયા પછી મેં એને પૂછ્યું ભાઈ કે કેવો પેપર ગયો? એના મેરેજ પછી તો કે જોરદાર પેપર ગયો છે બોસ, નીકળી જશે, થઈ જશું પાસ. એના લગ્ન હતા 18 તારીખે. 6 વાગે પેપર પૂરો કરીને 8 વાગે કે 8:30 વાગે રાજુલા પોગે છે. 9 વાગે તો નહોતું શરૂ થયું, પણ 10 વાગે એમના મેરેજમાં એ ભાઈ પોગી જાય છે, તૈયાર થઈને રેડી થઈને. આ વિલ છે, આ ડિસિપ્લિન છે. જો આ ડિસિપ્લિન માણસની અંદર હોય ને તો એ ડિઝર્વ કરે સારી ડિગ્રી મેળવવા માટે, તો એ ડિઝર્વ કરે સારી જગ્યાએ પહોંચવા માટે. આ વિલ જોવે. સ્કિલ નહીં હોય તો સ્કિલ આવી જશે, પણ તમારી અંદર ડિસિપ્લિન હશે કે કરવું એટલે કરવું અને પછી રોજ કરવાનું. તમારું મૂડ હોય તોય કરવાનું. આ વેકેશન છે, મને મન નથી થતું લેક્ચર લેવાનું, મને મૂડ નથી થતું કામ કરવાનું, મારે વેકેશન છે 8 દિવસનું, મને એમ થાય પણ વિલ છે, કરવું છે ભાઈ, તો આવીએ છીએ, કરીએ છીએ. સવારે 4 વાગે ઊભું થવાનું હોય, એક્ઝામના સમયે મહેનત કરવાની હોય, લાઈવ લેક્ચર હોય, હે ને? તો અહીંયા વિલ જોવે, કારણ કે રાત્રે 12 વાગે તમે સૂતા હો, સવાર 4 વાગે લાઈવ લેક્ચર લેવાના હોય, કેમ લ્યો? આખો દિવસ કાંઈ તમારે બેઠવાનું હોય, સતત લેક્ચર શરૂ હોય, કામ હોય, તમે થાકીને ત્યાં થઈ ગયા હોય ને તોય સવાર જાગવું પડે. કેમ? તો કે સ્કિલ નહીં, વિલ. સ્કિલ તો છે તે વિલ કામ કરે છે. વિલ જોઈએ દીકરાઓ. તો તમારા લોકોને ડિસિપ્લિનથી સતત કામ કરતા રહેશો તો પરિણામ આવશે, નહીં કે નહીં પરિણામ આવે. ખ્યાલ આવે છે? તો ડિસિપ્લિન એટલે શું? તો કે ભાઈ એક નક્કી કર્યો કે મારા 40% આવે છે, મારે 80 લાવવા છે. 40%નો વધારો કરવા માટે રોજ 2 કલાક વર્ષની શરૂઆતથી જ, આજથી જ મારે બેઠવાનું છે. અને તમે બેઠો, કન્સિસ્ટન્સી સાથે બેઠો, મન હોય તોય બેઠો, ન હોય તોય બેઠો. આ વિલ આવી જશે, ડિસિપ્લિન આવી જશે. તો પછી એક્ઝામના સમયે તમારે ખાલી 2-3 કલાક રિવિઝન જ કરવું પડશે. આખા દિવસમાં તમારા માર્ક્સ સરસ આવશે અને લોકોની આંખો ફાટી રહેશે. કેમ? કારણ કે તમે વર્ષના પહેલાથી મહેનત કરો છો. સમજાય મારી વાત? ખ્યાલ આવે છે? હજી હું તમને એક એક્ઝામ્પલ આપું. વિલ, હે ને, ડિસિપ્લિન. આ વ્યક્તિ છે નોવક. હવે આ વ્યક્તિનું નામ થોડુંક બોલવું અઘરું છે, એટલે આપણે ગુજરાતીમાં લખી નાખ્યું હતું નોવક જોકોવિચ. બરાબર ને? હા, આ ડી નથી વચાતો, જોકોવિચ આવું બોલાય છે આનું નામ. આ વ્યક્તિ સાઇબિરિયા દેશની અંદર રહેતો હતો. હવે આમને ટેનિસ રમવાનો બહુ શોખ હતો અને એ વ્યક્તિ જ્યારે પાર્કિંગની અંદર અંડરગ્રાઉન્ડ ટેનિસની તૈયારી કરતો હતો, પ્રેક્ટિસ કરતો હતો, એકલો માણસ હતો. યુદ્ધનો માહોલ હતો, યુદ્ધનો માહોલ. બહાર બોમ્બ પડે છે, બહાર મિસાઇલો ફૂટે છે અને આ ભાઈ પાર્કિંગની અંદર મહેનત કરે છે. તમે કહો સાહેબ કેવી રીતના મહેનત કરતો હોય? સામે કોઈ રમવાવાળું હતું નહીં. સાહેબ એ બોલ અને રેકેટથી દિવાલ હારે બોલ ભટકાડીને રમે છે. વિચાર તો કરો. હે? અને એ નક્કી કરે છે કે હું આ સાઇબિરિયાનું જે છે લડાઈની અંદર આ જે સિલ્વર ક્રોનના હાથમાં જે કપ છે ને એને કહેવાય ગ્રેન્ડ સ્લેમ. બરાબર? અને આ સૌથી મોટો, જેવી રીતના ચેમ્પિયન કપ આવે આપણે ક્રિકેટની અંદર, પછી T20 કપ આવે છે, પછી તમને ખબર હોય તો વર્લ્ડ કપ આવે છે, એવી રીતના ટેનિસની અંદર આ ગ્રેન્ડ સ્લેમ જે છે એ સૌથી મોટો કપ છે. આ કેટલી વખત જીત્યો ખબર? એમણે 24 વખત જીત્યો. આ વિલેની એવા દેશની અંદર હતો જે દેશમાં યુદ્ધ હાલતું હતું, જે દેશના લોકોને જીવન જીવવા માટે પણ ફાફા પડતા હતા. લોકો જીવવાની જ કલ્પના કરી શકતા હતા. આ જીવવાની કલ્પના નહોતો કરતો, આ સક્સેસ થવાની કલ્પના કરતો હતો. આ માણસને એમ નહોતું કે ભાઈ આપણે જીવી જઈએ બહુ. ના 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 ના, આને તો ભાઈ એક્સપર્ટ બનવું હતું, ટોપર બનવું હતું, ચેમ્પિયન બનવું હતું. આ માણસને આગળ વધવું હતું. 24 વખત એ જીતે છે.
અને એવા કન્ટ્રી જે સાવ ગરીબ હતું અને ત્યાંથી આ નીકળે છે. કહેવાનો મતલબ શું છે? આ એને સ્કિલના કારણે નીકળે છે, નહીં વિલના કારણે. ઘણા લોકો હિંમત હારી જાય, થાકી જાય, પણ આ માણસ નીકળ્યો. તો દીકરાઓ, તમારી પરિસ્થિતિ ગમે એવી હોય, ભાઈ મેં હમણાં એક ઇન્ટરવ્યૂ લીધું છે, તમે જોજો, તીર્થભાઈનું ઇન્ટરવ્યૂ છે. એક વાળંદનો દીકરો છે, ગાંધીનગર પાસે એક નાનું એવું ગામ છે, ત્યાંથી આપણા વિડીયોઝ જોતો. હવે એમને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ નહોતી કરી, ખાલી યુટ્યુબના લાઈવ લેક્ચર અટેન્ડ કર્યા હતા ચેમ્પિયન બેચના. અને સવારે આપણે જે કરીએ ને શું કહે, સંકટ સમયની સાંકળ, અને આગલા દિવસે કરીએ આપણે આગાહી, ચેમ્પિયન બેચની આગાહી અને સંકટ સમયની સાંકળ. હવે આ બેચના લેક્ચર અમને અટેન્ડ કરીને એ માણસ 98% લગી પહોંચી જાય છે. વિડીયો જોઈ લો તમે. સરકારી સ્કૂલમાં ભણતો, થાય છે એવું કે ડિસેમ્બર કે જાન્યુઆરીમાં એના પપ્પાને પેટનો પ્રોબ્લેમ થાય છે, પેટમાં ઓપરેશન થાય છે. વાળંદનો દીકરો એટલે દુકાને જઈને એ મહિના દરમિયાન એ વાળ કાપે, દાઢી કરે, સાથે સાથે લાઈવ લેક્ચર અટેન્ડ કરે, અને પછી ભણે, અને ભણીને 98% લઈ આવે. વિચાર તો કરો. થોડુંક તમે જુઓ કે લોકોને ભણવું છે એ કઈ રીતે ભણે છે. તમારી આગળ મોબાઈલ છે, તમારી આગળ સારું એવું એટમોસ્ફિયર છે, તમારા વાલી તમને બધું પ્રોવાઈડ કરે છે, અને છતાંય તમે ભણતા ન હો તો આ બહુ ખરાબ કહેવાય. જે માણસને ભણવું છે ને એની ઘરની પરિસ્થિતિ ખરાબ હોય, અડધો દિવસ નોકરી કરશે, અડધો દિવસ સ્કૂલ જશે, 2 કલાક લાઈવ લેક્ચર અટેન્ડ કરશે. ઘણી વખત કામના કારણે લાઈવ લેક્ચર અટેન્ડ કરવાના રહી ગયા હોય તો એપ્લિકેશનમાં જઈને રેકોર્ડ લેક્ચર અટેન્ડ કરશે, અને રેકોર્ડ લેક્ચર જોઈને બધી દાખલાની પ્રેક્ટિસ કરીને બધા સવાલ જવાબ પાકા કરી રીતે બોર્ડમાં ટોપ કરી નાખશે. અને આપણે બધી વ્યવસ્થા હોવા છતાં પણ આપણે મહેનત નથી કરતા. સો મારા ભાઈઓ અને મારા બહેનો, તમે મહેનત નહીં કરો તો કેવી રીતના તમે ચેમ્પિયન બનશો? તો મહેનત રોજ કઈ 10 કલાક કરવાની જરૂર નથી, પણ પ્રમાણિકતા સાથે પોતાની જાતને સાક્ષી રાખીને તમે મને દગો આપી શકશો, તમે તમારા પેરેન્ટ્સને દગો આપી શકશો, તમે તમારા શિક્ષકને દગો આપી શકશો, તમે તમારી જાતને તો દગો નહીં આપી શકો ને. તમારે તમારી જાતને સાક્ષી રાખીને ડિસિપ્લિનથી રોજ 2 અથવા 3 કલાક મહેનત કરશો, હું ગેરંટી આપું છું કે તમે 90% ઉપર પહોંચી જશો અને A1 ગ્રેડ લગી પહોંચી જશો. પણ આ પ્રમાણિકતા અને ઓનેસ્ટીથી કામ કરવું પડશે. અને મહેરબાની કરીને હું 2 હાથ જોડું છું ભાઈ તમે તમારા પેરેન્ટ્સને છેતરવાનું બંધ કરી દો. તમે શું કરતા હો છો? તમે તમારા ટીચરને છેતરો છો કે હું ઘરે વાંચું છું. ટીચર કદાચ ફોન બી કરે, હા મારો છોકરો વાંચે છે, રૂમમાં જાય છે, બાવણું બંધ કરીને વાંચતો હોય છે, પણ ભાઈ બાવણું બંધ કરીને વાંચતા નથી હોતા. લાઈવ લેક્ચરના નામે અથવા લેસન કરવાના નામે મોબાઈલમાં ગેમ રમતા હોય છે, સ્નેપચેટની અંદર કામ કરતા હોય છે, ઇન્સ્ટાગ્રામમાં કામ કરતા હોય છે, રીલ્સ ઘુમાડતા હોય છે, શોર્ટ્સમાં ટાઈમ વેસ્ટ કરતા હોય છે, અને તમારા મમ્મી પપ્પા તમારી ઉપર ઉમ્મીદ રાખીને બેઠા હોય છે કે મારો દીકરો કે દીકરી એટલી સરસ મહેનત કરે છે, રિઝલ્ટ તો જોરદાર આવશે. અને પછી જ્યારે રિઝલ્ટ આવે અને પછી ભાંડો ફૂટે કે ભાઈ કે બેનને કંઈ થયું નથી. કેમ? તો કે ભાઈ અથવા બેન ઓવર કોન્ફિડન્સમાં હતા. આ ઓવર કોન્ફિડન્સમાં હોવું એ પોતાની જાતને છેતરવા બરાબર છે. તો તમે ડિસિપ્લિનથી કામ કરો. જો ડિસિપ્લિનથી કામ કરો ને, તમે ધ્યાનથી જો ને આ શબ્દ, તો ડિસિપ્લિન, તમે ABCD આવડે ને તમને, A B C અને D, તો આ D કેટલામો અક્ષર છે? 4થો અક્ષર છે. D 4થો અક્ષર છે. I 9મો અક્ષર છે. ધ્યાનથી સાંભળજો, બહુ અગત્યની વાત શીખવાડો છું. ડિસિપ્લિન તમે જુઓ ને, ડિસિપ્લિન શબ્દને જુઓ. D ABCD નો 4થો અક્ષર, I ABCD નો 9મો અક્ષર, S 19મો અક્ષર, C 3જો અક્ષર, I 9મો અક્ષર, P 16મો અક્ષર, L 12મો અક્ષર, I 9મો અક્ષર, N 14મો અક્ષર, E 5મો અક્ષર. હવે આ બધાનો સરવાળો કરો ને એટલે 100 થાય. કહેવાનો મતલબ એવો છે, અગર તમે ડિસિપ્લિનથી કામ કર્યું છે તો ડેસ્ટિની પણ તમને કહે છે કે તમને 100% પરિણામ મળશે. બાપુ સમજાઈશ? વિચારજો થોડુંક. આ ડિસિપ્લિનનું મહત્વ છે. ડિસિપ્લિનનું મહત્વ ઉપરવાળો એના સ્પેલિંગમાં એના આંકડા સાથે આપણને સમજાવે છે. અગર તમે ડિસિપ્લિનથી કામ કર્યું તો 100% પરિણામ મળશે તમને.
તો તમે કોની રાહ જોવો છો? પ્રમાણિકતાથી કામ કર્યું તો અને તો જ તમને રિઝલ્ટ મળશે. જ્યારે પ્રમાણિકતાથી કામ કરવા બેઠશો એટલે તમારી આજુબાજુવાળાને નહીં ગમે. તમે જ્યારે ડિસિપ્લિનથી તમારી સફળતા માટે તમે કામ કરતા હશો ને તો આજુબાજુવાળાને નહીં ગમે, એ તમને ભટકાવવાની કોશિશ કરશે. એ તમારા ભાઈબંધ હશે, તમારી આજુબાજુના લોકો હશે, તમને એમ કહેશે, ડિમોટિવેટ કરશે, તમારાથી નહીં થાય. કોઈ દી થયું કે તો આજે થશે, તું રહેવા દે ની ભાઈ. તો તમે જ્યારે પ્રમાણિકતા અને ડિસિપ્લિનથી કામ કરતા હો ને ત્યારે બીજા કોઈને ખબર ન પડવી જોઈએ. બહુ સારી કહેવત છે કે ભાઈ મહેનત इतनी खामोशी से करो कि तुम्हारी सक्सेस शोर मचा दे. સમજાણું? મહેનત તમારે કરવાની છે ને શાંતિથી કરવાની છે. તમારી સફળતા છે ને એ તમારો શોર મચાવશે. તમે વાંચવા બેઠા, ઘણા બધા લોકો સ્નેપ મૂકે, સ્ટોરી મૂકે. નહીં મૂકવાની વાંચવા બેઠો એટલે, નહીં, કામ કરવાનું, ટાર્ગેટ પૂરો કરવાનો, રિઝલ્ટ મૂકવાનું આવે એટલે 99.99 A1 ગ્રેડ, 91%, 95% XYZ. મહેનત નહીં મૂકવાની, રિઝલ્ટ મૂકવાનું. કારણ કે જ્યારે તમે મહેનત કરતા હશો ને ત્યારે બીજાને બીક લાગશે કે તમે આગળ નીકળી ગયા તો તમારી ઈર્ષા કરશે અને તમને રોકવાનો પ્રયત્ન કરશે. જ્યારે મહેનત કરતા હો ને ત્યારે નહીં કહેવાનું કોઈને, ચૂપચાપ મહેનત કરવાની. સફળતા મળે ને ત્યારે લોકોને કહેવાનું. અને તમારી સફળતા મળીને લોકોને કહેશો ને ત્યારે જે આપણા હકીકતમાં આપણા હશે ને એ રાજી થશે, અને જે આપણા કહેવાના ખાલી હશે ને એક જોરદાર બળ છે, અને ત્યારે આપણને મજા આવશે. સમજાણું? એટલે મહેનત ખામોશી છે કરો, સફળતા શોર મચા દેખી. અને જ્યારે કોઈ તમને એમ કે ભાઈ આ તારાથી નહીં થાય, આ કામ તું નહીં કરી શક, એને આ સરસ મજાની કવિતા તમારે યાદ રાખવાની છે. કવિતા બહુ મસ્ત છે. ફમીદા રિયાઝ જે છે ઉર્દુ શાયર છે, એમની આ સરસ મજાની કવિતા છે. કુછ લોગ તુમ્हें સમજાएंगे, કેટલાક આવશે તમને સમજાવવા માટે. वो तुमको खौफ दिखाएंगे, ये તમને બીવરાવશે. जो है वो भी खो सकता है, જે છે ને એ ખોવાઈ જશે. મહેનત ન કરાય બહુ. જે રિઝલ્ટ આવતું હશે ને એના કરતાં ઓછું રિઝલ્ટ આવશે. મહેનત ન કરાય, એ તમને ખોફ બતાવશે, તમને બીક બતાવશે. इस राह में रेजन है इतने, રેઝન એટલે દુશ્મન. તમે આ જે મહેનત કરો છો ને એ રાહ ઉપર ઘણા બધા દુશ્મન છે, એ તમને એવું કહેશે. બરાબર? कुछ और यहाँ हो सकता है, બરાબર, કુછ ઓર યહાં હો સકતા, અહીંયા કંઈક પણ થઈ શકે, કંઈક થશે. અહીંયા આ રસ્તા ઉપર ન ચલાય, ભણીને કોનો ફાયદો થયો, આવું કહેશે. બરાબર? તો આપણે કહેવાનું કુછ ઓર તો અક્સર હોતા હે, કંઈક ને કંઈક નવા જૂની તો હંમેશા થતી જ આવી છે. હે ને? તમને એમ કે તું ગમે એટલી મહેનત કરી લે, પરિણામ નહીં મળે તો કાંઈ નહીં, અત્યારે લગી નહોતું જ મળ્યું ને, જેમ જીવતા થાય એમ જીવી લઈશ. અને પરિણામ પછી આપણે કહેવાનું પરિણામ મળી ગયું તો. પણ આ બધી ચર્ચા ક્યારે થાય? જ્યારે આપણે મહેનત કરતા હોય કોકને કહીએ ત્યારે ને, ચર્ચા જ નહીં કરવાની. કુછ ઓર તો અક્સર હોતા હે, મહેનત નહીં કરો તો જે રિઝલ્ટ આવતું હતું એ ખરાબ રિઝલ્ટ આવવાનું જ છે. મહેનત કરી લીધી ને સાહેબ તોય મારું ખરાબ આવ્યું તો કંઈ નહીં, એટલીસ્ટ મહેનત તો કરી, પ્રયત્નો તો કર્યો, એ તો આવતું જ હતું રિઝલ્ટ, એમાં હું મૂંઝાવું છો. લેકિન तुम जिस लम्हे जिंदा हो, તમે જ્યારે જીવતા છો वो लम्हा तुमसे जिंदा है. આ બહુ ખરેખર જોરદાર કવિતા છે કે તમે જે લમ્હામાં, જે ઘડીમાં તમે જીવતા છો ને એ ઘડી તમે જીવતા છો એટલે એ ઘડી પણ જીવતી છે, સમય પણ જીવતો છે. તમને એમ થાય છે ને કે તમે જીવો છો, પણ તમે તમારા ગોલ માટે કાંઈ કામ નથી કરતા તો તમે મરી ગયેલા છો અને ચાલતી ફરતી લાશ છો. અગર તમે જીવતા છો તો તમારી આજુબાજુ વાળાને તમારાથી ફરક પડવો જોઈએ, તમારાથી એને ફાયદો થવો જોઈએ, તમારો ગ્રોથ થવો જોઈએ, તમે આગળ વધતા થવા જોઈએ, તમારો વિકાસ થતો હોવો જોઈએ. જો એ ન થતો હોય તો આપણે આપણી જાતને પૂછવું પડે કે હું જીવતો છું કે ચાલતી ફરતી લાશ છું? આ સવાલ પૂછો તમે તમારી જાતને. જો જીવંત છો તો ગ્રોથ થવો જ જોઈએ. એક વૃક્ષ સજીવ છે, ગ્રોથ થશે, મોટું થશે. માણસ સજીવ છે તો મોટો તો થાય છે, હે ને? તમે ધીરે ધીરે મોટા થઈ ગયા, કાલ સવારે પુખ્ત વયના થશો, ગઢા બી થશો, તો ખાલી તમારી જીવંત હોવાની એ નિશાની નથી કે તમારું શરીર મોટું થાય. તમારી જીવંત હોવાની એ નિશાની છે કે તમારા જ્ઞાનમાં વધારો થાય, તમારી સમજમાં વધારો થાય અને તમે સફળતાની નજીક પહોંચો. ધીસ ઇઝ ધી લાઈફ. સમજાય છે? બરાબર?
તો હવે તમે જે સમયે જીવતા છો એ સમય તમારા જીવંત હોવાના કારણે એ સમય પણ જીવતો છે. એ વક્ત નહીં ફિર આયેગા. આ સમય ફરીથી નહીં આવે. બોર્ડ એક્ઝામ નજદીક આવતી જશે. આજનો દિવસ ગયો મતલબ ગયો. તુમ અપની કરની કર ગુજરો. હવે તમારા જે કંઈ પણ કામ થતા હોય ને તમે કરી નાખો ને. તમે મહેનત કરી લો, તમે પ્રયત્ન કરી લો, તમારા બધા એફર્ટ તમે લગાવી લો. જો હોગા વો દેખા જાયેગા, જો હોગા દેખા જાયેગા. તમે પ્રયત્ન તો કરી લો, પછી જે થાય એ જોયું જાય. રિઝલ્ટની હું ચિંતા કરી. ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ શું કહે છે કે ભાઈ ફળની તમે અપેક્ષા ન રાખો. ફળની ઈચ્છા કરવાની છે, કર્મ કરવાનું છે. ફળની અપેક્ષા બહુ આમ લાલચ નથી રાખવાની. ઈચ્છા તો હોય કે ફળ મળે, પણ ન મળ્યું તો હરી ઈચ્છા, મળી ગયું તોય હરી ઈચ્છા. તો આપણે મહેનત કરવાની છે, ડિસિપ્લિન છે. ડિસિપ્લિનથી રોજ તમે 2 અથવા 3 કલાક મહેનત કરી તો હું ગેરંટી આપું છું તમારા રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ આવશે. તમે ધાર્યું એના કરતાં સારા ટકા આવશે. અને જ્યારે ગામ આખું ફાફા મારતું હશે, એના ધબકારા પેપરના બીકથી વધી ગયેલા હશે, માથાનો પરસેવો છૂટતો હશે, એ ટાઈમે તમે એન્જોય કરતા હશો અને કોન્ફિડન્સમાં હશો. અને પેપર પૂરું થઈ ગયા પછી તમે એ ખુશીમાં હશો ને એના કરતાં વધારે ખુશીમાં હશો જ્યારે તમારું રિઝલ્ટ આવી ગયું હશે ત્યારે. પણ શરત એ છે કે ડિસિપ્લિન અને પ્રમાણિકતા સાથે કામ કરવાનું છે. મજા આવી તો તમારા મિત્રોમાં વિડીયો શેર કરી દો, લાઈક કરી નાખો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. Painted Painless Learning.